સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. બાયસેગની ગણિતશાસ્ત્રની વ્યાખ્યાનમાળામાં આપનું સ્વાગત છે. આજે આપણે ગણિતશાસ્ત્રની ખૂબ જ અગત્યની એવી પ્રશાખા સંખ્યા ગણિત એટલે કે નંબર થિયરી એના ફંડામેન્ટલ્સ એટલે કે બેઝિક્સ લઈને આપણી સમક્ષમાં ઉપસ્થિત થયા છીએ. હું ડૉક્ટર દેવભદ્ર શાહ, સુરત સર પીટી સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સથી, અને મારા સાથીદાર માનસી શાહ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. સંખ્યા ગણિત એ ગણિતશાસ્ત્રની ખૂબ જ જૂની શાખા છે. માણસ જ્યારથી લખતો શીખ્યો ત્યારથી જ એ સંખ્યા ગણિતની શીખવાની એને શરૂઆત કરી હતી. અને તેમાં પ્રાઇમ નંબર્સની વાત કરીએ તો એ આજે પણ સંખ્યા ગણિત, ગણિતશાસ્ત્ર કે પછી વિજ્ઞાનની કોઈ પણ શાખામાં માણસને એટ્રેક્ટ કરતું રહ્યું જ છે. તો આપણે આ પ્રાઇમ નંબર્સ વિશે અને સંખ્યા ગણિતની ઘણી બધી બેઝિક્સ વિશે આપણે માહિતી મેળવશું. હું મારા સાથી માનસી શાહને કહું છું કે તેઓ શરૂઆત કરે સંખ્યા ગણિતના બેઝિક્સથી. તો હવે સૌ પ્રથમ આપણે વાત કરીશું ડિવિઝિબિલિટી વિશે. જો આપણી પાસે કોઈ બે પૂર્ણાંક સંખ્યા એ અને બી હોય કે જ્યાં એ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા છે, તો આપણે કહી શકીશું કે એ બીને ડિવાઈડ કરે છે. જો આપણને કોઈ પૂર્ણાંક સંખ્યા સી એવી મળે કે જેથી આપણે લખી શકીએ કે બી બરાબર એસી છે. તે ડિવિઝિબિલિટીને બતાવવા માટેના નોટેશન તમે પડદા પર જોઈ શકો છો. જો આપણે કહીશું કે એ બીને ડિવાઈડ કરે છે, તો આપણે એવું પણ કહી શકીશું કે બી એનો મલ્ટિપલ છે. તે જ રીતે એ બીનો ડિવાઇઝર પણ કહેવાશે અને એ બીનો ફેક્ટર પણ કહેવાશે. તથા જો એ બીને ડિવાઈડ નહીં કરતું હોય તો તેને બતાવવાનું નોટેશન તમે પડદા પર જોઈ શકશો. હવે ડિવિઝિબિલિટીના થોડા રિઝલ્ટ્સ આપણે જોઈએ. જો આપણી પાસે શૂન્ય સિવાયની કોઈ પૂર્ણાંક સંખ્યા એ હોય તો આપણે કહી શકીશું કે એ શૂન્યને અને એ ખુદને ડિવાઈડ કરે છે. એટલે કે દરેક શૂન્યેતર પૂર્ણાંક એ ઝીરોને અને પોતાને હંમેશા ડિવાઈડ કરશે જ. તે જ રીતે જો આપણી પાસે પૂર્ણાંક સંખ્યા એ હોય તો એક એને ડિવાઈડ કરશે જ. એટલે કે એક એ દરેક પૂર્ણાંક સંખ્યાને હંમેશા ડિવાઈડ કરશે જ. હવે જો આપણી પાસે એ બીને ડિવાઈડ કરતું હોય તો આપણે કહી શકીશું કે એ બીસીને પણ ડિવાઈડ કરે છે, જ્યાં સી એ કોઈ પૂર્ણાંક સંખ્યા છે. એટલે આપણે એવું કહી શકીએ કે એ બીના દરેક મલ્ટિપલને ડિવાઈડ કરશે. તે જ રીતે જો એ બીને ડિવાઈડ કરતું હોય અને સી એ ડીને ડિવાઈડ કરતું હોય તો આપણને મળશે કે એ સી એ બીડીને ડિવાઈડ કરે છે. હવે જો આપણી પાસે રિઝલ્ટ હોય કે એ બીને ડિવાઈડ કરે છે અને બી એ સીને ડિવાઈડ કરે છે, તો આપણે કહી શકીશું કે એ સીને ડિવાઈડ કરે છે. એને ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને ખ્યાલ છે કે 3 એ 6ને ડિવાઈડ કરશે. તે જ રીતે 6 એ 24ને ડિવાઈડ કરશે. તો 24 બરાબર આપણે 8 ગુણ્યા 3 લખી જ શકીએ છીએ. એટલે આપણે કહી શકીશું કે 3 એ 24ને ડિવાઈડ કરે છે. તે જ રીતે જો એ બીને ડિવાઈડ કરતું હોય અને બી એને ડિવાઈડ કરતું હોય તો આપણને મળશે કે એનું મૂલ્ય એ ± બી જેટલું હશે. તે જ રીતે જો એ બીને ડિવાઈડ કરતું હોય જ્યાં બી એ શૂન્ય સિવાયની કોઈ પૂર્ણાંક સંખ્યા છે, તો માનાંકમાં એનું મૂલ્ય એ હંમેશા માનાંકના બીના મૂલ્ય કરતાં ઓછું અથવા તો તેના જેટલું હશે. તે જ રીતે જો એ બીને ડિવાઈડ કરતું હોય અને એ સીને પણ ડિવાઈડ કરતું હોય તો આપણે કહીશું કે એ બી અને સીના દરેક લિનિયર કોમ્બિનેશનને ડિવાઈડ કરશે. એટલે કે એ BX + CYને ડિવાઈડ કરશે, જ્યાં એક્સ અને વાય એ કોઈ પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે આ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે અહીંયા ફર્સ્ટ ઉદાહરણ જોઈએ છે કે 77 એ 7ને ડિવાઈડ કરે છે, જે ખોટું છે. કારણ કે ક્યારેય પણ કોઈ મોટી સંખ્યા એ નાની સંખ્યાને ડિવાઈડ કરી શકશે નહીં. પરંતુ
આપણે એમ કહીએ કે 7 એ 77ને ડિવાઈડ કરે છે, તો આપણે 77 બરાબર 7 ગુણ્યા 11 લખી જ શકીશું, જે સાચું છે. તે જ રીતે આપણે 24 બરાબર 24 ગુણ્યા 1 પણ લખી શકીશું, એટલે 24 એ 24ને ડિવાઈડ કરે છે, એ રિઝલ્ટ પણ સાચું છે. પરંતુ 0 એ 24ને ડિવાઈડ કરે છે એ કહેવું ખોટું હશે, કારણ કે 0 એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને ડિવાઈડ કરશે નહીં, જ્યારે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ 0ને ડિવાઈડ કરશે જ, એટલે કે 24 એ 0ને ડિવાઈડ કરે છે તે સાચું છે, કારણ કે 0 બરાબર 24 ગુણ્યા 0 આપણે લખી શકીએ છીએ. તે જ રીતે 17 એના દરેક મલ્ટિપલને ડિવાઈડ કરશે જ, એટલે 17 એ 34ને ડિવાઈડ કરે છે તે સાચું જ છે. હવે આપણે ડિવિઝન અલ્ગોરિધમ વિશે થોડો ખ્યાલ મેળવીએ. જો આપણી પાસે કોઈ પૂર્ણાંક સંખ્યા a અને d હોય, જ્યાં dનું મૂલ્ય 1 જેટલું ઓર તેનાથી વધારે છે, તો આપણને બીજા બે પૂર્ણાંક સંખ્યા q અને r મળશે જ, કે જેના માટે આપણે a બરાબર dq પ્લસ r લખી શકીએ, જ્યાં rનું મૂલ્ય 0 જેટલું ઓર તેનાથી મોટું શક્ય છે, પણ તે મૂલ્ય dથી વધી શકશે નહીં. અહીં q અને r એ હંમેશા યુનિક પૂર્ણાંક સંખ્યાઓ હશે. આ વસ્તુને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો જો આપણે 117ને 31 વડે ડિવાઈડ કરીએ તો આપણને 24 એ શેષ મળશે, એટલે 117 બરાબર 31 ગુણ્યા 3 વત્તા 24 લખી શકાશે, જ્યાં 117ને આપણે ડિવાઇઝર એટલે કે d કહીશું, 31ને આપણે ડિવાઇઝર એટલે કે d કહીશું, 117ને ડિવિડન્ટ એટલે કે a કહીશું, 3 એ ક્વોશન્ટ છે જેને આપણે q વડે દર્શાવીએ છીએ, અને 24 એ રિમાઇન્ડર છે જેને આપણે r વડે દર્શાવીએ છીએ. હવે આપણે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર વિશે ખ્યાલ મેળવીએ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા કે જેનું મૂલ્ય 0 પોસિબલ નથી, તેનું ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એટલે કે જીસીડી ઓફ AB એ એવો સૌથી મોટી સંખ્યા d હશે જે a અને b બંનેને ડિવાઈડ કરે છે. એને આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો આપણે a બરાબર 18 અને b બરાબર 30 લઈએ તો એના ડિવાઇઝર્સ આપણી પાસે પડદા પર બતાવ્યા પ્રમાણે 1, 2, 3, 6, 9 અને 18 છે, જ્યારે 30ના ડિવાઇઝર 1, 2, 5, 6, 10, 15 અને 30 છે. હવે 18 અને 30માંથી જો આપણે કોમન ડિવાઇઝર લઈએ તો એ 2, 3 અને 6 છે, પણ તેમાં સૌથી મોટો ડિવાઇઝર 6 છે, એટલે કે આપણે કહી શકીશું કે 18 અને 30નો ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એ 6 હશે. તો આના પરથી આપણે એની ડેફિનેશન લખી શકીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને bને માટે જો આપણે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ફાઇન્ડ કરીએ જે d બરાબર દર્શાવીએ તો એ નીચેની બે પ્રોપર્ટી સેટિસ્ફાય કરશે. પહેલું તો d એ a અને b બંનેને ડિવાઈડ કરશે, અને જો કોઈ બીજી સંખ્યા c એવી મળે કે જે a અને b બંનેને ડિવાઈડ કરતું હોય તો cનું મૂલ્ય હંમેશા d જેટલું અથવા તો તેનાથી નાનું હશે. એને થોડા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો સૌપ્રથમ તો જો આપણે જીસીડી ઓફ 11 એન્ડ 77 મેળવવું હોય તો 77 બરાબર આપણાથી 11 મલ્ટીપ્લાઇડ બાય 1 લખાશે જ, અને 11 બરાબર 11 મલ્ટીપ્લાઇડ બાય 1 છે. સો બંનેની અંદર સૌથી મોટો કોમન ડિવાઇઝર 11 છે, એટલે કે જીસીડી ઓફ 11 એન્ડ 77 બરાબર 11 થશે. તે જ રીતે જો આપણે 25 અને 60ના ડિવાઇઝર પર નજર કરીએ તો એ બંનેની અંદર કોમન ડિવાઇઝર્સની અંદર સૌથી મોટો ડિવાઇઝર આપણને 5 મળશે, એટલે 25 અને 60નો જીસીડી આપણને 5 મળશે. તેવી જ રીતે 24 અને 36નો જીસીડી આપણને 12 મળશે, પરંતુ 24 અને 25ની અંદર કોઈ પણ ડિવાઇઝર 1 સિવાય કોઈ પણ ડિવાઇઝર કોમન નથી, એટલે એ બંનેનું જીસીડીનું મૂલ્ય આપણને 1 મળશે. હવે આગળના જીસીડીનો ખ્યાલ આપણને દિવિશા સર આપશે. જીસીડીની આપણે વાત કરી, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એટલે સૌથી મોટામાં મોટો કોમન ડિવાઇઝર. તો એના ખૂબ જ અગત્યના પરિણામો છે જેનો સંખ્યા ગણિતના સ્ટડી પર બહુ મોટો પ્રભાવ છે. તો તેમાંના આપણે થોડાક પ્રોપર્ટીઝ ઉપર નજર કરીએ. તમે પડદા પર જોઈ શકો છો કે સૌથી પહેલી પ્રોપર્ટી કે જીસીડી a,0 એટલે એ કોઈ પૂર્ણાંક સંખ્યા હોય અને 0 એ બેમાં મોટામાં મોટો કોમન ડિવાઇઝર કયો, ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, તો એ થાય. ઉદાહરણથી જો આપણે સમજીએ તો આપણે ધારો કે a બરાબર 6 લઈએ તો 6ના ડિવાઇઝર તમે પડદા પર જોઈ શકો છો કે 1, 2, 3 અને 6 આવે છે.
જ્યારે ઝીરોના ડિવાઇઝર, તો ઝીરોને તો બધી જ પૂર્ણાંક સંખ્યા ડિવાઈડ કરે શૂન્ય સિવાયની, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 વગેરે. તો આ બધા કોમન ડિવાઇઝરમાંથી મોટામાં મોટું કોમન ડિવાઇઝર જો આપણે જોવા જઈએ તો એ આવે છે 6. એટલે કે 6 અને શૂન્યનું જીસીડી 6 જ થાય છે. એટલે આપણે જે લેમાં એક કીધેલો છે કે જીસીડી A,0 ઇક્વલ ટુ A, એ આપણા ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. એ જ પ્રમાણે આ બીજું એક પરિણામ છે કે જો એને આપણે BQ પ્લસ R તરીકે લખીએ, ડિવિઝન એલ્ગોરિધમ આપણે પહેલાં જોયો એ પ્રમાણે Q એ ક્વોશન્ટ હોય, R રિમાઇન્ડર હોય, તો એને આપણે BQ પ્લસ R તરીકે લખીએ તો જે A અને B બે પૂર્ણાંક સંખ્યાઓ આપણને આપેલી છે એ A અને Bનો જીસીડી લઈએ કે પછી B અને જે આપણે શેષ બચે છે R તેનો જીસીડી લઈએ, તો બંને કિંમત હંમેશા સરખી જ થશે. આ જ વસ્તુ આપણે ફરીથી એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ કે જેથી આ પરિણામનો તુરંત ખ્યાલ આવે. આપણે A બરાબર ધારો કે 172 જેવી સંખ્યા લઈએ અને B ઇક્વલ ટુ આપણે 20 લઈએ. તો 172ને આપણે 20 ગુણ્યા 8 એટલે કે 160 વત્તા 12 એ રીતે આપણે ડિવિઝન એલ્ગોરિધમના ઉપયોગથી લખી શકીએ. હવે A અને Bનો જીસીડી એટલે કે 172 અને 20નું જીસીડી 4 થાય, જ્યારે B અને Rનો જીસીડી એટલે કે 20 અને 12 જે શેષ છે તેનું જીસીડી પણ 4 થાય. એટલે આ ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે 172 અને 20નો જીસીડી તથા 20 અને 12નો જીસીડી હંમેશા સરખો થાય છે. એટલે આપણું જે પરિણામ છે તે આ ઉદાહરણ દ્વારા તાદૃશ થાય છે, એકદમ ક્લિયર થાય છે. હવે આ જીસીડી માટેનું એક સુંદર પરિણામ છે કે A અને B શૂન્ય સિવાયને કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા હોય તો એ બેનું જીસીડી ઓલવેઝ મળે જ આપણને. એટલે કે તમે ગમે તે બે પૂર્ણાંક સંખ્યા લઈ લો તો એનું જીસીડી હંમેશા મળશે જ. એટલું જ નહીં, એ જીસીડી જે D આપણને મળે તો એ Dને આપણે A અને Bના લિનિયર કોમ્બિનેશન તરીકે આપણે હંમેશા દર્શાવી શકીએ. એટલે કે જો D એ જીસીડી ઓફ A અને B હોય તો Dને આપણે AX પ્લસ BY તરીકે આપણે દર્શાવી શકીએ, જ્યાં X અને Y કોઈક પૂર્ણાંક સંખ્યા છે. અને જીસીડી A અને Bનું જીસીડી જે આપણે લઈએ તો તેના માટેના બહુ સુંદર પરિણામો છે. એમાં X અને Y કઈ રીતે મળે તે પણ આપણે ડિવિઝન એલ્ગોરિધમથી આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે થોડાક બીજા ખ્યાલ પર જઈએ. રિલેટિવલી પ્રાઇમ ઇન્ટીજર્સ. અહીં પ્રાઇમ શબ્દ પર હમણાં ભાર નથી આપતા. આમ તો પ્રાઇમ એટલે અવિભાજ્ય સંખ્યા થાય, પણ અહીંયા રિલેટિવલી પ્રાઇમની વાત કરીએ છીએ. એટલે બે સંખ્યા A ને B આપેલી હોય તો એકબીજા સાથે પ્રાઇમ જેવું વર્તન કરે છે. એટલે એનો મિનિંગ શું? તો કે A અને B પૂર્ણાંક સંખ્યા હોય એ બેનો જો જીસીડી 1 હોય, એટલે કે A અને Bમાં જો કંઈ જ કોમન ન હોય તો આપણે એવું કહીશું કે A અને B બંને રિલેટિવલી પ્રાઇમ સંખ્યાઓ છે. અને આ જીસીડીની સાથે કનેક્ટેડ આ પરિણામ છે રિલેટિવલી પ્રાઇમ નંબર્સનું કે A અને B બે પૂર્ણાંક સંખ્યા આપેલી હોય શૂન્ય સિવાયની, તો A અને B જો રિલેટિવલી પ્રાઇમ હોય તો અને તો જ આપણે X અને Y એવી પૂર્ણાંક સંખ્યાઓ મળે જ કે જેથી AX પ્લસ BY ઇક્વલ ટુ 1 થાય. એટલે કે A અને Bનું જીસીડી 1 હોય તો આપણે લખી શકીએ કે AX પ્લસ BY ઇક્વલ ટુ 1, અને એથી વિરુદ્ધ દિશામાં AX પ્લસ BY ઇક્વલ ટુ 1 એ રીતે આપણે જો લખી શકીએ તો પછી A અને Bનો જીસીડી હંમેશા 1 થવો જ જોઈએ. આના પર આધારિત આપણે નાના ઉપપ્રમેયો જોઈએ કે જો A અને Bનો જીસીડી D હોય તો A અને Bને જો D વડે ડિવાઈડ કરીએ, એટલે કે A અપોન D અને B અપોન D, તો એનો જીસીડી હંમેશા 1 થાય. તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો કે -12 અને 30 એ બે સંખ્યા લઈએ તે બંનેમાં કોમન છે 6, એટલે જીસીડી બંનેનું 6 મળે છે. હવે આપણે -12 અને 30ને 6 વડે ભાગીએ તો આપણે મળે છે -2 અને 5, અને આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે -2 અને 5નો જીસીડી હંમેશા 1 થાય. એ જ રીતે એક બીજું એક સુંદર પરિણામ છે કે જો A ડિવાઈડ C હોય, B ડિવાઈડ C હોય, અને જો A અને Bનો જીસીડી 1 હોય તો જ AB ડિવાઈડ C થાય. આ વસ્તુ આપણે એક ઉદાહરણથી સમજીએ કે જો આપણે એવું કહીએ કે 10 એ 20ને ડિવાઈડ કરે છે અને 4 પણ 20ને ડિવાઈડ કરે છે,
પરંતુ 10 ગુણ્યા 4 બરાબર 40 એ 20ને ડિવાઈડ નહીં જ કરે, કારણ કે 10 અને 4નું જીસીડી બરાબર આપણને 2 મળશે. એટલે કે 10 અને 4 એ રિલેટિવલી પ્રાઇમ નંબર્સ નથી. ઓકે, હવે આપણે આગળ જોઈએ યુક્લિડ્સ લેમાં. એ યુક્લિડના વખતથી એક બહુ જાણીતું પરિણામ છે કે જો એ બી સીને ડિવાઈડ કરે અને જો એ અને બીમાં કંઈ જ કોમન ન હોય, એટલે કે એ અને બીનો જીસીડી 1 હોય, તો પછી એ સીને ડિવાઈડ કરે જ, કેમ કે એ બીમાંથી કંઈ જ મળતું નથી ડિવાઇઝર્સ, એટલે એના જે પણ ફેક્ટર હશે એ સીમાં સમાયેલા જ હશે, એટલે કે એ સીને ડિવાઈડ હંમેશા કરશે જ. બીજું એક બહુ સુંદર પરિણામ તમે જીસીડી માટે જોઈ શકો છો કે જો કે એ શૂન્ય સિવાયની કોઈ પૂર્ણાંક સંખ્યા હોય તો કે એ અને કે બીનો જીસીડી, તો આપણે કેને જાણે કે બહાર કાઢી શકીએ તો કે ઇન્ટુ જીસીડી ઓફ એ બી થાય. પણ અહીં કે નેગેટિવ પણ હોઈ શકે, જ્યારે જીસીડી તો હંમેશા પોઝિટિવ જ હોય, એટલે આપણે અહીંયા માનાંક કે લેશું. અને આ જ વસ્તુ આપણે ઉદાહરણથી જોઈએ તો 12 અને 30નો જીસીડી જો આપણે મેળવવું હોય તો 12માં પણ 6 છે અને 30માં પણ 6 ફેક્ટર છે, એટલે આપણે જો 6 કોમન કાઢીએ તો 6 ઇન્ટુ જીસીડી ઓફ 2,5 લખી શકીએ. પણ 2 અને 5નો જીસીડી તો 1 થાય, એટલે જવાબ 6 આવે છે. હવે એક આપણે ખૂબ જ સુંદર અને ખૂબ જ અગત્યના પરિણામ તરફ જઈ રહ્યા છે, જેને આપણે યુક્લિડ્સ એલ્ગોરિધમ કહીશું. યુક્લિડ્સ એલ્ગોરિધમથી આપણે કોઈ બે પૂર્ણાંક સંખ્યાનો જીસીડી મેળવી શકીએ. આ યુક્લિડ્સ એલ્ગોરિધમ એક ટેકનિક છે કે જેના દ્વારા આપણે કેવી રીતે જીસીડી મેળવવું બે પૂર્ણાંક સંખ્યાનો તે આપણે જોશું. અને આપણે